તો સુરેન્દ્રનગરમાં ઝાખડ ગામના પાટિયા પાસે અકસ્માતની ઘટના સર્જાઈ હતી, જેમાં આઈસરના ચાલકે ખાણ ખનીજ વિભાગની કારને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો। આ અકસ્માતમાં ખાણ ખનીજ વિભાગના 3 અધિકારીઓ ઘાયલ થયા છે। ઇજાગ્રસ્ત અધિકારીઓને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। બનાવની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસ પણ શરૂ કરી। પોલીસે અજાણ્યા આઈસર ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। સંવાદદાતા સચિન અમારી સાથે જોડાયા છે। સુરેન્દ્રનગરમાં ઝાખડ ગામના પાટિયા પાસે અકસ્માતની ઘટના સર્જાઈ, શું હાલની અપડેટ? જી, જો વાત કરવામાં આવે તો અમદાવાદ રાજકોટ હાઈવે ઉપર ઝાખડ ગામના પાટિયા પાસે જ્યાં કટારિયા ચેકપોસ્ટ ખાણ ખનીજની આવેલી છે, ત્યાં ખાણ ખનીજના અધિકારીઓ જઈ રહ્યા હતા। તે દરમિયાન ઝાખડના પાટિયા પાસે અજાણ્યા વાહને ટક્કર મારતા ખાણ ખનીજની સરકારી ગાડીને અકસ્માત નડ્યો હતો અને અકસ્માત નડતા 3 અધિકારીઓને ઇજાગ્રસ્ત હાલતમાં લીંબડી આરઆર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા અને હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે। જે બિલકુલ સચિન, ખાણ ખનીજ વિભાગની ગાડીને ટક્કર મારવામાં આવી હતી। અજાણ્યા વાહન ચાલક કોણ હતો, શું તેની અપડેટ સામે આવી છે કે નહીં, તેની ધરપકડ, તેની પૂછપરછ કરવામાં આવી છે કે નહીં, તેને પકડવામાં આવ્યો છે કે નહીં? જો વાત કરવામાં આવે તો ખાણ ખનીજની ગાડીને અકસ્માત નડ્યો હતો, જેમાં વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર એટલે ખનીજ મોટો જે હબ ગણાઈ રહ્યું છે, ત્યારે જ અકસ્માત નડ્યો છે। ત્યારે અનેક સત્તાઓ વ્યાપી છે, જે ડમ્પરનો અકસ્માત થયો છે તેવી પણ ડમ્પર ચાલકે ટક્કર મારી એવી પણ ચર્ચા જોવા મળી રહી છે। પણ ખાસ કરીને અજાણ્યા વાહન સામે અત્યારે તો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે। અજાણ્યા વાહન ચાલક હજી ઝડપાયો નથી। જી, આભાર સચિન માહિતી આપવા બદલ। તો સુરેન્દ્રનગરમાં ઝાખડ ગામના પાટિયા પાસે અકસ્માતની ઘટના સર્જાઈ હતી, જેમાં આઈસરના ચાલકે ખાણ ખનીજ વિભાગની કારને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો। આ અકસ્માતમાં ખાણ ખનીજ વિભાગના 3 અધિકારીઓ ઘાયલ થયા હતા। તો ઇજાગ્રસ્ત અધિકારીઓને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। બનાવની જાણ થતાં જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ પણ શરૂ કરી હતી। પોલીસે અજાણ્યા આઈસર ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે। તો ખાણ ખનીજ વિભાગની કારને ટક્કર મારી હતી આઈસર ચાલકે અને ઝાખડ ગામના પાટિયા પાસે અકસ્માતનો આ બનાવ બન્યો હતો, જેમાં અધિકારીઓ પણ ઇજાગ્રસ્ત થયા હતા। ખાણ ખનીજ વિભાગના 3 અધિકારી ઘાયલ થયા હોવાનું પણ સામે આવ્યું। તો ઇજાગ્રસ્ત 3 અધિકારીઓને સારવાર માટે હોસ્પિટલ ખાતે પણ ખસેડવામાં આવ્યા હતા। તે દરમિયાન ઘટના સ્થળે પોલીસ પણ પહોંચી હતી અને પોલીસ દ્વારા આગળની તપાસ પણ હાથ ધરવામાં આવી છે। તો સુરેન્દ્રનગરનો આ બનાવ, જેમાં આઈસર અને કાર વચ્ચે અકસ્માતનો આ બનાવ સામે આવ્યો। ખાણ ખનીજ વિભાગની કારનો અકસ્માત સર્જાયો હતો। આઈસર ચાલકે ખાણ ખનીજ વિભાગની કારને ટક્કર મારી હતી। તે દરમિયાન 3 અધિકારી ઇજાગ્રસ્ત પણ થયા હતા। ઝાખડ ગામના પાટિયા પાસે અકસ્માત સર્જાયો હતો, તો 3 અધિકારીઓ ઇજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે પણ ખસેડવામાં આવ્યા હતા। આઈસર અને કાર અકસ્માતમાં 3 અધિકારી ઘાયલ થયા હોવાનું સામે આવ્યું હતું।